ઉપર માગો મેલ્યો મારા ઘડીએ કોઠો કેમ આમ કરે છે ઘડીક થઈને ભડકી જાય છે શું થાય છે પાછળ તપાસ કરો ઓરે રાહાભાઈ ઓરે લાખાભાઈ સોરું કટે સોરું તો પાછળ તો એવું લાગે મરકી મને સોરું નથી દેખાતું સોરું કટે શું ખબર ઓરે મરકી ઓરે આબા આ ઈકો કટે ઈકો તો મેળામાં રહી ગયો તારે બોલવું જોઈએ ને કે ઈકો મેળામાં રહી ગયો છે ગોટા ખાધો એટલે નહીં બોલ્યો કાકા હા તો તમે રાહાભાઈ તમારે સોરાને ગોતવા તો જવું જ પડશે જવું પડશે થોડો જલ્દી જાઓ ને કે અહીંયા કોક વેપારી લઈ જશે હા ખુદામ ખુદ કરી રહ્યો છે શું બીઠો છે તાણી કોણ બીઠું છે અરે કેમ બીઠો અરે બીઠો તમે બીઠો પણ કેમ બીઠો બેટા થાક્યો છું પાક્યો છે તો તારે શું કરવું છે ભૂખવું છે એટલે ભૂખવું છે કે શું કરવું છે નાસ્તો છે હમણાં આ લાલુ કાકો અહીંયા નાસ્તા હતા જમવું છે જમવું તો બેટા ચોમાસામાં લાગે જાગવું નહીં જમવું છે હા એમ કે ને તારે જમવું છે તો એક કામ કર અહીંયા હોય મુરસી હોબા એટલે ચાડીઓ ભરાય છે તને તો ચવાણું ખવડાવી દઉં હાલ ને નહીં હલાયું અલા બાવટાને કણીકલું તો હાલ રાઈના કણીકલું નથી હલાયું ઓરે રાહાભાઈ ઓરે લાખાભાઈ મારા બીટા વાળો કે રાઈના કણીકલું નહીં હાલું આ છોરે તો રસ્તામાં લાઈને ફસાડી દીધા બરોબર ફસાયા ઓરે ઈકા ઓરે આપા તારે જમવું હોય તો એક કામ કરવું પડે બેટા બોલો ઓલા જંગલ માંથી થોડા લાકડા વેણી લાવ એટલામાં અહીંયા અમે તને જમવાનું બનાવી દઈએ આટલું કામ તો કરવું જ પડશે નકે જમવાનું ના મળે સારું હરે રે ગો એકલો એકલો લાકડો લેવા જાય હારવાડે રે કોળા હરોઈ ગો જાય જવન આવલે હારવાડે કોળા
ઓરે લાખા ભાઈ આ છોરાને ઘણી વાર લાગી જરા બૂમ મારો ને તમે મારો તમે મારો કે અરે ઈકા ઓરે આપા એ આવતો રે બેટા આવતો રે કવાડામાં માવડો ફસાણ્યો એ તું તો નહીં ફસાણો ને હું તો કૂદી પડ્યો કવાડાને પડતો મેલ ને માવડો લઈને આવતો રે હે ગો મુજો બારી બારો બોરે આયા વારે ગો અરે ઈકા ઓરે આપા હજી તો તારે એક કામ બાકી છે શું કરવું પડશે ઓલી કોઠમાંથી થોડી સાકર કાઢી લાવ તને સુરમો બનાવી દઉં લાવી પડશે લાવી જ પડશે તારે જમવું હોય તો આ કામ તો કરવું પડે હે ગોઢે જે ગુણકા ધોળે મારા વાડે રે ગોળા હરોઈ ગોળા કાના ગુણકા ધોળે મારા વાડે અરે ઈકા ઓરે આપા કાઢી લાવ્યો સાકર મેવા કાઢી લાવ્યો આ તો આપણે સુરમો શેકી નાખીએ રાહા ભાઈ ઓનું સુરમો શેકી દઈએ હાય રે લાખો વન મોતે ચોર મોજે કાવે મારવાડે લાખો વાળા સુરમો તો છે કે પણ મારા બેટા વાળા ગોહિયા બહુ મોટા પડી ગયા ગોહિયા પડી ગયા ગોહિયા
ઘેરવામાં કસર નથી રાખી રાહાભાઈ, પણ ગોહિયા શા માટે પડી ગયા? શું કરીએ હવે? શું ખબર આ ઓલી મણકીને જરા બૂમ મારો તો કદી ઘેરી આપે. ઓરે મણકી, ઓરે આપા આ જરા સુરમો ઘેરી આપને. ઘેરવો પડશે. ઘેરવો પડશે, ગોહિયા પડી ગયા છે. હા ઓરે રાહાભાઈ, બહુ રાહુલ આવી ગયો બહુ. આ જોવો તો ખરા કેવું બન્યું છે. જુઓ તો ખરા એકદમ જેનું જડ થઈ ગયું. ઓરે રાહાભાઈ, આ તો બૈરાના કામ આમ તો બૈરા જ કરે, આપણાથી બૈરા જ ના કરે. બને. આપણા ઓરડાથી ના બને. ઓલા ઈકાને કોઈ જમી લે. હાય રે તમે જમોની કલા બેઠા રે, જવાબ શેરનું મારું. હું તો જમુલા કાલો બેઠો રે, જવાબ જેનો મારતો રમો. ઓરે ઈકા, ઓરે આપા, અલા શું થયું? આ તો ખારું ખારું બન્યું છે. તો હારું હારું જ બનાવ્યું છે. હારું હારું નહીં, ખારું ખારું. કેવું લાગે છે? ખારું ખારું. ઓરે રાહાભાઈ, ઓરે લાખાભાઈ મારા બેટા વાળો ધરાણો એટલી છે કે ખારું ખારું લાગે છે. સારું સારું લાગે એમ કે તું તો જમે પણ તારા બેન ની તો કે જમી લે. હાય રે તમે દામોની કલા બેઠી, જવાબ જેનું મારું રમો. ઓરે હું તો જમુઈ કાની બેની, જવાબ જેનો મારજો રમો. ઓરે આપા અરે મણકી, આ શું બનાવ્યું? તને શું દેખાય છે? હા તો ખારું ખારું લાગે છે. તો હારું હારું જ બનાવ્યું છે. હારું હારું નહીં આપા, તો આ તો હાવ ખારું લાગે છે. એવું છે. હોવે ઓરે રાહાભાઈ, ઓરે લાખાભાઈ આ સોરો તો કે ખારું લાગે છે, પણ આપણે બંને જમી તો લઈએ. હાય રે તમે જામોની બે ભાઈ બનવારી, જવાબ જેનું મારું રમો. ઓરે રાહાભાઈ, ઓરે લાખાભાઈ આ સોરોની વાત તો સાચી છે. આપણે તો સાકર મેવા મસરીનો માલ ભર્યો તો, અને આપણે અમદાવાદ વેચવા જવાનો હતો ને આ રસ્તામાં આપણે ફસાઈ ગયા. આ આવો કેમ બની ગયો રાહાભાઈ? શું ખબર? આ તો નહીં ઘરના નહીં ગાંઠના, આપણે રસ્તામાં ફસાઈ ગયા રાહાભાઈ. હવે શું કરીએ? આપણે લૂંટાઈ ગયા, આપણે બરબાદ થઈ ગયા. આપણે હવે શું કરીએ? હવે ગમે તે અહીંયા શું કરીએ? જંગલમાં તો આપણે તો ફસાયા, તો નહીં ઘેર કે નહીં અમદાવાદ, આપણે તો પૈસા વના થઈ જવાના. ઘરના ની ઘાટના આવા થઈ ગયા તો હવે હવે શું કરીએ? અહીંયા કને પૂછીએ? વન વગડામાં. અરે લાખાભાઈ, કોઈને પૂછો ને આ આમ કેમ થયું? આપણે આ વન વગડામાં બરાબર ના આવીને ફસાણા તો ખરા, પણ હવે શું કરવું? ઓરે ભાઈ, અરે ભાઈ શું થયું છે તમારે? અમે ઓલા મારવાડથી સાકર મેવા મસરીનો માલ ભરીને અમદાવાદ જવા નીકળ્યા હતા. અહીંયા અમારે એક છોરો ભૂખ્યો છે, તો અમે જમવાનું બનાવ્યું, પણ અહીંયા જમવા બેઠા તો ખારો એકદમ ખારો બની ગયો છે. ખારો બની ગયો ખારો છે. બની ગયો તો છે. તમે કઈ વાટીથી ને આયા હતા? અમે ઓલા
મારવાડથી નીકળ્યા તો ઓલા વનરાવાન થઈને ઓલી પોકણગઢની શેરીએથી આટલે તક આવ્યા છીએ. તો પોકણગઢની શેરીએ કોઈ મળી તું? પોકણગઢની શેરીએના અંદર તો કોઈ મળ્યું નતું, પણ બે નાના નાના છોકરા ઘેડી ઘડે રમતા હતા. ઘેડી દડા રમતા હતા. હા. તે તમને શું કહેતા હતા? એ તો મને કહેતા હતા કે લાખા ક્યાંથી આવીને કયો જોઈ તારી પોટડીમાં શું ભર્યું છે ને અમે ના નમીએ ને આવું તેવું બધું અમે કીધું. તો તમે શું કીધું? મેં કીધું આ તો રાજ દરબારના છોકરા છે તે દરબારમાં જાણ કરશે તો દાણ માંગશે એવી કરીને મેં કીધું મારી પોટડીમાં કાળો કોમળ ને ખારો લૂણો ને અમે ના નમીએ ને આવું બધું ઘણું બધું કીધું. ઘણું બધું બોલી નાખ્યું એવું ને? હા. એવું જૂઠું બોલ્યા? જૂઠું તો બોલ્યા જ છે ભાઈ. એ તો પોતે રામદેવ વિરમદેવ હતા. પણ મને શું ખબર, હવે શું કરવું પડે? તમારે હવે માથે ઉડીને રોવું પડશે. તમે રોવા લાગો ને કાકા. ના, તમારો માલ છે, તમે રોઈ નાખો. હા તો હું તો રોવાનું ચાલુ જ છે, માલ બગડ્યો તાનનો રોઈ નાખીએ. હાય રે લાખો માથે ઉડીને રોવાવે તો મારે વાડે લાખો અણધારો. ઓરે રાભાઈ, ઓરે લાખાભાઈ, મડિયો પડ્યો મડિયો. મડિયા મડિયા. આ બહુ મોટો મડિયો હતો, મને તો આખો હબલ તો ઉઠાયો. મારે બોડું તોડી લઈ જાય એમ કરતો. પેલા ચા વાળા કાકો કઈ ગયા? અરે કાકા, ઓરે કાકા, શું થયું? અહીંયા તો મડિયો પડ્યો. મડિયા? હા. એ તો મડિયા નતા. તો શું હતું? એ તો ભગવાનનો ચમત્કાર હતો. ભગવાનનો ચમત્કાર હતો. હવે તો હવે અમારે શું કરવું? તમારે હવે એમની મોનતા રાખવી પડશે. તો માલ હતો એવો થઈ જશે? હા, થઈ જશે. તો રાખી લઈએ. હાય લાખો મોંધાયો રાખેવા જાય જે રામાજે થતો તો જવા લાગે દેવળ જણાય જે રામાજે થતો જેવો. અરે રાહાભાઈ, ઓરે ભાઈ, મનતા તો બહુ મોટી રાખી છે, પણ જરા ઈકા માલ જોઈ લે છે કેવો બન્યો છે. પહેલા ટકા 50%, પહેલા કરતા 50%. તો 50% પૈસા આપણે આગળ આવશે. તો હવે ઈકા એક કામ કરવું હે બેટા, રસ્તામાં કઈ પોટડી રોકવી નથી, ડાયરેક્ટ અમદાવાદ પેલા શેઠને તો જઈને વેચી મારવી છે. હાલો. હાય રે લાગે તો તે પોટી લગાડે મારવાડે લાખો. એ
અમે છીએ અમે કોણ આવે એટલે અમે મારવાડ થી આવીએ છીએ મારવાડથી તો ખરા પણ કોણ હું મારવાડ થી લાખો વણજારો આ બળદિયા પીસીએ બળદ વેચીએ ના અને કોણ સાકર મેવા મસરી નો માલ ભરેલો છે તમે કોણ છો તમે કોણ છો ભાઈ આ કોણ છે આવો મારી કોઠડીઓ તો બહુ વળકે છે આ મને જોવો ને જરા અમે શેઠ 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 નહીં તો શેઠ મોટી પેઢી વાળા શેઠ 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 નહીં તો વણિયા વણિયા આ સુમાહામાં જરૂરી હે એ નહીં તો મસરો ખાઈ મોટી પેઢી વાળા મોટી પેઢી વાળા શેઠ દુકાન વાળા શેઠ તમારું નામ શું છે મારું નામ ચુનીલાલ નો લાલો હા નાના શેઠ આવડું મોટું પેટું હો થાય તારી કોક શું એમ લાગે તમે કોણ છો અમે મારવાડ થી સાકર મેવા મછલી નો માલ ભરીને હું અમદાવાદ વેચવા આવ્યો છું લાખો વણજારો છું બળદિયા વેચીએ એ ના આ તો સાકર મેવા મછલી નો માલ મીઠાઈ છે મીઠાઈ હા તો અમે રાખીએ જ છે. તમારું નામ શું મારું નામ લાખોભાઈ છે ઓનો એ ભાઈ નું રાહુભાઈ નામ છે પછી આ જેનું પીતું એનું એનું ઈકો નામ છે ઈકો એ મોણકી છે મોણકી હા તો કઈ નીકળ્યા છો આ શું પડી કઈ નાખ્યા છો તમે માલવી છો માલવી તો અમે રાખીએ જ છે માં હા તો તમારે શેઠ, તમારે નોકર વોકર નથી રાખે કે નોકર છે ને તો દુકાન પર બેઠેલો છે હા તો આવડો મોટો માલ રાખવો હોય તો નોકર જોડે જોઈશે નોકર હા બોલાય કોણ હા તો બોલાવી કો અલા ચંદુ ઓ ચંદુ લડ્ડુ કહો લડ્ડુ ચંદુ ને પડતો મેં આવતો માલ આવ્યો છે આપણે કોણ આપણે આ દુકાન બંધ કરું છે એ હા બંધ કરી સટર પાડીને આવતો રે હાય રે હું તો ન કર્યો અમદા વાદ ધીરે ગુજરાત શેરનો ચંદુરિયો આ યા આવી ગયો બોલો શેઠ હું કામ કર્યું આપણે દુકાન પર આ માલ આવ્યો છે માલ આવ્યો છે એમ ને? માલ રાખવાનો રાખવાનો છે છે તો તપાસ કરી લેજો. પણ તમે તપાસ કરીએ છે ને અરે પણ આપણે ચંદુ આવું એવું એમ ને? હા હા કરી. હા તો હું તો કરી લઉં ને. શેઠ બોલો માલ તો બિલકુલ ચકાચક આ લાઈટ જેવો જગમગ થઈ રહ્યો છે હા મન જગમગ તો તારી પર વિશ્વાસ છે વિશ્વાસ. આ ઓરન પે કોણ થી લાગતો પાસ કમ્પ્લીટ તપાસ કરી આ તમારે કોણ છે માલ રાખવા ડગાવાળા લાગી મારે ચંદુ યાર ચાલી ડગો ના કરે આવું તમે શેઠ મને ઓમ નંબર હોતી લાગતા આ વિશ્વાસ નહીં કરતા તમે જાતે જોઈ લો ને કદાચ શેઠ. ભૂલ નહીં કરતા તો મારું નામ આપો શેઠ, હા ભૂલવાળા નોકરનો વિશ્વાસ ના કરાય આ તો બહુ મોટો માલ છે તમારે જાતે જોવું પડશે ફરી અમારે કાલે દૂસરી વાર આવીએ તો તમારી પેઢી પર દેવો પડે મારે ચંદુ તમારે મહેતી તમે જોઈ લો હાર હાર તપાસ કરી લો. ગાડી આમ ફેરવી નાખીએ કે આ બાજુ રવા દેવી છે થોડી આમ ફેરવી નાખો એલા ચીકલા થોડું આગળ લે ને માર તપાસ કરજો આગળ આડો જ શું છે તું કાઈ ના કરે એ તો આટલી દૂરથી આવી એટલે થાકી છે એટલે એમ કરે છે આ તો આ ખધારાની પેટ લાઈટ મારે છે યાર કોટી મારતો ઘટાડો નથી શેઠ આ પોઠડી છે પણ તમે આ થોડું આ બધું કટકટ થાય છે આ ફફડવાનું શું થાય છે શેઠ
થોડી છે જાજી આવે છે બચપનથી આવે છે હાવ ટાઈમ છે તો થોડો કાઠો જીવ રાખીને એને ઊંચું કરવા ભડકી જાય છે બંધ કરવી પડે હા થોડો કાઠો જીવ કરી દો તમે હા એવી રીતના તો ભડકે ના ના પડે હવે જોઈ લો વાયત કર બાતે ચકા બીજ નીકળાવ જબા ગબા અમે પહેલેથી જ આવો જ માલ લાવીએ છે સારું સારું હવે તો વિશ્વાસ પડ્યો ને મારા વિચાર ઓ પછી આપણે ધંધો કરવાનો મારે નોકરી અરે કરવાની ઈકા આ ઓલા ચંદુરિયાને કિંમત બતાવી દે બેટા એકના 1.5 લાખ ને એકના લાખ એકના 1.5 લાખ ને એકના લાખ 2.5 લાખ થાય છે 2.5 લાખ અરે ઈકા થોડું આગા પાછી કર ને એમાં કાંઈ આગળ પાછી ના થાય ભાઈ અમે એટલી દૂરથી ચાલતા આવીએ તમારે તો મોટી પેઢી લઈને બેસી રહેવું છે અરે ભાઈ મારા માટે કહું છું, હું શેઠ માટે આગા પાછું ના થાય એમ બિલકુલ ના થાય હા શેઠ આ તો 2.5 લાખમાં બિલકુલ આગા પાછી ના થાય એવું કે છે ચંદુ પૈસા લાય અરે શેઠ હું જોતી લાવો ટોકન પર થોડા પાવા યાર આવું અરે શેઠ હું તો તમે બૂમ મારી એટલે ફટ શટર પાડ્યું હું નીકળી ગયો હા પતિ શેઠાણી બોલાય કે લઈ જવું પડે તમે નહીં બોલાવો એ મારો શેઠાણી શેઠ બોલાવી વહેલા આવજો અલા ચંદુ બોલો ને શેઠ હું કીધું મારો શેઠાણી શેઠ બોલાવી કે નહીં અલા શેઠવાણી કે શેઠ બોલાવી દુકાન પર આવો એમ મારો શેઠ પણ માર તો શેઠાણી જ થઈ ને શેઠાણી શેઠ બોલાવી વહેલા આવજો રસોડામાં ઘીસું ઓ ઘેર બગાડ્યું છે હારે શેલ દાતરડું રે દાતરડું યાલો તો ગવાડી શેઠાણી તો ફૂલ પાવર પાડી ગયો રાહભાઈ આજે જેટલી પેઢી ઉઠી છે એવું લાગે છે એટલી શેઠ આ પેઢી ઉઠાડવાનો છે ડોરી લાગે ચોકલેટો વેચે આજે ફૂલ પાવર નો હે ફૂલ પાવર કોઈ ચંદુ શું કામ હતું મારું હા શેઠોણી એ તો શેઠ બોલાવતા એટલે તમને બોલાવી દીધો શેઠ બોલાવતા. હવે શેઠ કેમ બોલાવતા હું માલ રાખે છે શેનો માલ રાખ્યો છે મસરી અરે આવડા તો ભાવ અને વરિયાળી માર્કેટ ચાલે મસરી માલ થોડો રખાય અરે મારે શેઠવાણી ફરક પડવાનો હે કે શેઠવાણી ના 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 નહીં, મસરીનો માલ ના રખાય આવડા ભાવ અને વરિયાળી માર્કેટ ચાલે છે શું મસરીનો માલ રાખે છે શેઠવાણી ક્યાં ભૂકાલો તમે થોડી આ ભૂકા તે શું હતું બોલો પૈસા પૈસા મને આપે ને
પૈસા આપવા પડી છે ક્યાંથી મારા જોડે ક્યાંથી પૈસા? તમારા પ્રિય થોડા હંતાડે લાઈને આમ ત્યાં પણ ના 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 નથી અંતાડે. નથી? ચંદુ થોડો શેઠો આપી ચેતવણી આપો ને. હવે અમે માલ રખાઈ ગયો છે ને એટલે થોડા ઘણા પડ્યા હોય તો આપો. ચંદુ તારે વચ્ચે રહેવું પડશે, ગેરંટેડ મારે રહેવું જ પડશે. રહેવું પડશે. સારું તો હું રહું શેઠ. હું વચ્ચે રહું પણ તમે પૈસા પાછા આલ દેવો ને. ચંદુ ચોક્કસ આપી 25 રૂપિયા ઉઠતા માલના આપણે વધારે રાખીને તને વધારે આપી. શેઠ બોલો છે 5 વખત ઉઠ બેસ કરો. અરે શેઠ, 5 વખત ઉઠબે કરવાનું કીધું છે તો કરવું જ પડશે તમારે. શેઠાણી પેલા રામા બાપા જોવો ઉઠ બે કરી નથી કર્યા. ના શેઠાણી કર્યા તા ને આ ના, બધા 5 વખત ટોપી ઉતારો. હે? ટોપી ઉતારો. ઉતારી ભાઈ અરે લાખા ભાઈ, અરે આ શેઠ હું કરે રે? આવા ભરી આવા શેઠાણી આવા ભરી આ તો અમે પતિદ્રમ પાળીએ છીએ. આવો પતિદ્રમ હોય. આ તો અમારે આવા નમસ્કાર હોય. અરે લાખા ભાઈ જરા ધ્યાન રાખજો હો, મને તો દગો લાગે છે. ચંદુ કેટલા પૈસા આપો? 2.5 લાખ રૂપિયા દોરે. 2.5 લાખ. 2.5 લાખ રૂપિયા. ખાસ લાયા છે એમ લાગે શેઠાણી સંધુ હો. અને શેઠોણી એક તો અત્યારે સાડિયા ને એવું બધું હેડે તો મને આપજો થોડા ઘણા. અરે ઈકા, લે ઈકા તારા 2.5 લાખ રૂપિયા પૂરા. ઓમાં તો 1 લાખ રૂપિયા ઓછા છે. અરે શું થયું ઈકા? 1 લાખ રૂપિયા ઓછા છે. અરે શેઠ, મેં તો આ છોકરાને પૂરા 2.5 લાખ રૂપિયા આપ્યા કે 1 લાખ રૂપિયા પૂરા ઓછા છે એવું કે છે. આપણે પૂરા આપ્યા છે ચંદુ. મેં તો પૂરા આપી દીધા છે, તમે તો વાત કરી લો. આલા પૈસા અલા એ ભાઈ, આ શું માંડ્યું છે? અલા શેઠ, આ જોવો જરા આ બાજુ નજર રાખો. હું કહેતો ને આવવાનો વિશ્વાસ આ જંગલના ધડ જેવા મારા બેટા ચો હાથ નાખે છે. આ મને લાગે બાકી છે એમ. હેલો આ બાકી છે એમ લાગે તેમ હોમ હોમ. મને એવું જ લાગે છે. અમને વિશ્વાસ ના કરાય છે, અમને દૂર રાખો. થોડા શેઠા જો ભાઈ પૈસા પાછા લઈ જાઓ, મારે ખોટું નથી આપતું. ચલો અમારે ચંદુ બોલો ને શેઠ. પૈસા પૂરા છે. અરે પૈસા તો મેં પૂરા 2.5 લાખ રૂપિયા આપી દીધા છે. તમારા ઈકલો હે ઈકો જેવો મને કદીક લાગે છે. આ ઓમને ઓમ કરીને તો આ હોનાનો કિંગ કઢાયો છે. જો આવો લૂટી લૂટીને. શેઠ ઈકલા નાનો ખામી દેખરે તો ખોટો એમને મફત આપી દીધી. મફત અને મારા ચંદુ નામો ખામી ને તમે થોડા શેઠોની આદત હતી એની જમ કરો તમે. ચંદુ બોલો ને શેઠ. પૈસા કર્યું અરે શેઠ કરતો હોય હું આખી તમારી દુકાન સંભાળું કોઈ 8 લાખ રૂપિયામાં હાથ મારું. આ તો કતો જોર છે જોર. ના 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 શેઠ. અધી કી કર્યું હોય કોઈ કી દે. અરે શેઠ હું કરતો હોય આવું કોઈ. તપાસ કરો ચંદુ ની તપાસ કરો. એ છે ને ઉપર વચ્ચે મજામાં તો છે. તું વાત નહીં છે ચંદુ બોલો ને શેઠ. આ હું આ તો બોલો આગળ મને સાડીઓ આવ્યો તો એટલે મેં લીધા હતા. આખા બે ચેક તો લઈ આવ. આટલા તો વાપરવામાં જોવે ને શેઠ. એમ કરો ને તમે આ બધું મૂકી જતા રહો. શેઠ નહીં જરૂર. પણ ચોરી કરાઈ સારું તો જતા હાર જતા જતારો પેઢીઓ બેહાડી દીધી અમને એમ તો જિગ્નેશ શેઠ ના હે ટેટિક લાગણ હપાઈ. ઓકે શેઠ પેલા શેઠ ઓ શેઠ ચલો કોઠો લઈ જો અમે અમારે જવું છે, અમાર મોડું થાય છે. હા ચલો એકલા તૈયાર કરી રાખને મને થોડી. હા
ये बंदा कंप्लीट कंप्लीट से है कड़ो कंप्लीट से बहनी कंप्लीट से माल मो लात पात काटू करेगा मेहंदी धोनी हो आ पसवाड़ा हो पसवाड़ा बता इका मार दुकान ऊपर माल नहीं चल ना ना इको दिया है को स्टोर हाँ को તો મને કુટી માં એ ઠંડ પૈસા હોય છે આ તો ગોઠ્યો કે માલ હવે તને હું ચાણિયા કશું નાખું હો હા છેટો નંગ બેરે તો પોઠો નહીં જતી આપણે માથા આપણે માનતા તો કરવી પડે, માલ વેચાઈ ગયો છે એટલે માનતા કરવા જવું પડશે. તો હાલો તારે માનતા કરવા જવું પડે. હાય લાખો મોહંતો
કી જય ભલે ગામ ખેડાના દેવ કી જય